શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ આયોજિત અધિક જેઠ માસ પુરુષોત્તમ માસ નિમિત્તે અધિક માસમાં મારા દાદાને અધિક શણગારની સેવા અંતર્ગત આજે તારીખ 24/5/2026 રવિવારના રોજ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી કષ્ટભંજન દેવ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા સાથે સિંહાસને મોતીનો દિવ્ય શણગાર અને ડ્રાયફ્રૂટનો અંકુટ ધરાવવામાં આવ્યો હતો. કષ્ટભંજન દેવ દાદાને વ્હાઇટ મોતીના કલાત્મક વાઘા સાથે સિંહાસને મોતીનો દિવ્ય શણગાર કરાયો હતો. સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરાઈ હતી. મંદિરના પટાંગણમાં પવિત્ર અધિક માસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તારીખ 17 મે થી 15 જૂન 2026 સુધી સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન કરવામાં આવ્યું છે. સાંજે 5 કલાકે શ્રી કષ્ટભંજન દેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન કરાયું હતું. દાદાને દિવ્ય શણગારની સાથે ફળ, પુષ્પ, ડ્રાયફ્રૂટ વગેરે ધરાવવામાં આવ્યા હતા. પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. સાંજે 7 કલાકે દાદાની દિવ્ય સંધ્યા આરતી કોઠારી વિવેક સાગર દાસજી સ્વામી દ્વારા કરાઈ હતી. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાના ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે. તેથી જ શ્રી સાળંગપુર ધામમાં કોઈને કોઈ કારણસર રાજોપચાર પૂજન કરાય છે. જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજન કહેવાય છે. શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે. જેઓ વેદના રહસ્ય જાણે છે. તેથી જ રાજોપચાર પૂજામાં 4 વેદોના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમર્પિત છે. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.